તો ઠીક છે, અમે આ 13 દિવસથી ઘરે બેઠા, અમારી રોજી રોટીનું શું છે? સરકારશ્રીને અમારી એટલી નમ્ર વિનંતી, સાયલા માર્કેટમાં 5000 ડ્રાઈવર છે, એનું શું? સરકારશ્રીને એ નિમંત્રણ કે અમારા 5000 ડ્રાઈવરનું શું? અમને 13 દિવસથી સરકારને જો કોર્વે એસોસિએશનને એમને કોઈને 6 મહિના બંધ રહે તો કઈ ફેર પડે એવું છે નહીં. લગભગ સાયલામાં 5000 ડમ્પર છે તો 10,000 ડ્રાઈવરો, વર્કરો, તે છતાં હિટાચીના ડ્રાઈવરો, લોડર ડ્રાઈવરો, આ બધા લોકોના અત્યારે ધંધા ઠપ થઈ ગયા છે. તો મારી સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે આ રોજગારમાં અમારા ઘર ચલાવવામાં અત્યારે બહુ તકલીફ પડે છે. તો સરકારશ્રીને હું એટલું જ કહેવા માંગીશ કે આ જે કોઈ પ્રશ્નો છે એ દરમિયાન આનો કોઈ નિવારણ આવે એ વતી હું એમને શુક્રગુજાર છું એમનો. જો આવેદન આપ્યું છે અને અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવ્યું તો ના છૂટકે અમારે અને અમારા મજૂરોને, ડ્રાઈવરોને આશી તાલુકામાંથી હિજરત કરવી પડે, અથવા તો કોઈ મૂંઝાઈને અકળાઈને કંઈ નજર ન પડે તો ઘણા કુટુંબો, મને તો એવો દહેશત છે કે જે રોજનું રોજ લાવી અને રોજ જમતા હોય, ખાતા હોય, એની આવક બંધ થઈ છે. ત્યારે કોઈ અજુગતું પગલું ન ભરે એવી અમારી પ્રભુને પ્રાર્થના છે કે અમારા સાથે સંકળાયેલા કોઈ કુટુંબ, પરિવારનો અજુગતું ન બને, કોઈને આપઘાત કરવાનો પ્રયત્ન ન કરવો પડે અને સરકાર વહેલી વહેલી કે આ પ્રશ્નનું નિરાકરણ લાવે. અમારા સાયલાની અંદર કોરી એસોસિએશનની હડતાલના હિસાબે ડમ્પરો સદંતર બંધ હોવાથી આજે ડમ્પર ડ્રાઈવરોએ હડતાલના અનુસંધાનમાં અમારા ડમ્પર એસોસિએશને સાયલા મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે 3000થી વધારે ડમ્પર ડ્રાઈવરોએ રસોડા જેથી કરીને બંધ થઈ ગયા હોવાથી એક પરિવારમાં 10-10, 15-15 માણસો હોવાના કારણે કોઈનું ગુજરાન અટકી જતું હોવાના કારણે અત્યારે શેઠિયાઓ ના પાડે ડ્રાઈવરોને કે ભાઈ અમારે અત્યારે જરૂર નથી હડતાલના હિસાબે, તો ગુજરાન પૂરું થતું ન હોવાના કારણે અમારા ટ્રાન્સપોર્ટના બધા ડ્રાઈવરોએ અહીંયા આવી અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું.